વેલકમ ટુ અનધર સ્ટોરી બ્લોગ। તો મિત્રો આપણી આ જે ચેનલ છે એક વિલેજ કુકિંગ બ્લોગ ની ચેનલ છે, એમાં આપણે આ વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને જરૂરિયાતમંદોને આજે જમાડીએ છીએ। આજની આપણી રેસીપી છે શક્કરિયાનો શીરો। તો મિત્રો આજે આપણે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે સ્પેશિયલ શક્કરિયાનો આપણે શીરો બનાવવાના છીએ। તો મિત્રો તમે આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો એટલે તમને ખબર પડે કે અમે શક્કરિયાનો શીરો કઈ રીતે બનાવ્યો અને આપણે કઈ રીતે જરૂરિયાતમંદોને જમાડ્યું। તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે મહાશિવરાત્રીના સ્પેશિયલ અવસર ઉપર। સવારમાં તમે જોઈ શકો છો સુરત દાદાએ પણ દસ્તક આપી દીધી છે અને આજે આપણે સ્પેશિયલ આઈટમ બનાવવાના છીએ। તે તમે સ્ટાર્ટિંગમાં જોઈ જ લઈ જઈએ છીએ કઈ સ્પેશિયલ આઈટમ છે। અને આપણી જે ઝૂંપડી છે એ ઝૂંપડી પર સૂર્યના ગોલ્ડન કિરણો પડી રહ્યા છે અને આપણા બધા જે અન્નદાનમની ટીમ છે એને આજની જે સ્પેશિયલ આઈટમ છે એની માટેની સાધન સામગ્રી અને વાસણો લેવાના તૈયાર કરી દીધા છે। આજે તો પુણ્ય કમાઈ જ લેવું છે એવું કરી કરીને બાલેન્દ્ર આપણે આગળ જાય છે। બાલેન્દ્ર કેટલા કિલોનો છે? વજનવાળો છે અને એની આગળ જઈ રહ્યા છે આપણા બિપિનભાઈ। મોટા મોટા બટેકા નથી, શક્કરિયા, મોટા શક્કરિયા। આપણે શક્કરિયાનું સાલ ઉતારવાનું અને કટિંગનું કામ ચાલુ કરી દીધું છે। પછી આપણે શક્કરિયાને બાફવા નાખવાનું છે। પરંતુ મિત્રો આપણે જેમ અલગ અલગ કંદની પાછળ પડી ગયા છીએ। સૌથી પહેલા આપણે મોટા બટેકા જોયા, પછી આપણે રતાળું જોયું, એમ હવે આપણે આનો શક્કરિયાનો વારો છે। આજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આપણે મોટા શક્કરિયાનો શીરો બનાવી છે। નીતિનભાઈ તમે નિકટથી ચંદ્ર જોયો છે? તમે બિપિનભાઈ જોયો છે નિકટથી ચંદ્ર? તમે નિકુંજભાઈ, તમે આડુભાઈ? નથી જોયો। મેં નિકટથી ચંદ્ર તો નથી જોયો પણ નિકટથી ડાયનોસોર જોયો છે। ડાયનોસોર જોઈ લો મિત્રો નિકટથી। તો મિત્રો આપણે શક્કરિયાની આપણે સાઇલ કટિંગની પ્રોસેસ ચાલુ છે અને અહીંયા તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટમાં છે બદામ, પિસ્તાશિયો, કેશ્યુ અને છે કેસરિયા તેરા ઇશ્ક હે પિયા, એમ કરીને સેફ્રોન છે, કેસર, બેબી છે, બેબી, હા બેબી બેબી કેમ છે? બેબી કેમ કહેવાય? મને નથી ખબર। આ મોટા કેસર છે અને આથી વચ્ચેથી કાપી નાખ્યા છે બેબી થઈ જતા છે, એવું નથી નીતિનભાઈ? આ બેબી સેફ્રોન કેમ છે? આ ભાઈ એનું નામ પડ્યું બેબી સેફ્રોન, એને પૂછો। પેલા ભાઈની માથે લખ્યું મારું નામ નો દે। એવું છે? સરસ, દખો થઈ ગયો નાઈટ માં તો બેબી લીધેથી। ઝૂમ કરીને બતાવો અને દર્શક મિત્રો તમે પોઝ કરીને જોઈ શકો છો। વાહ હવે આપણે શક્કરિયા બાફવાના હોવાથી આ પોટલીમાં શક્કરિયાને બાંધી દઈશું અને વરાળથી આપણે બાફવાના છે। એ બિપિનભાઈ, હા, આ તમે આ રોજ શું આ પોટલીનું ચાલુ કર્યું છે? પોટલીનું ચાલુ કર્યું આ બાફવા હાટું। પણ આ તમે રોજ શું છે ગમે ત્યારે આવું બાફવાનું થાય એટલે પોટલીમાં જ ચાલુ કરો છો તમે? એ હવે આપણે પોષક તત્વો આમાં રે આ રીતે બાફી એટલે હા। જે મળવાનું છે એ બધું મળે અને પાણીમાં બાફી તો બધા પોષક તત્વો ને બધું પાણીમાં વયું જાય। આનાથી કઈ એવું થાય કે વેલા મોડું થાય, વેલા ફટાફટ બફાઈ જાય એવું કઈ થાય? એવું કઈ ન થાય, તો જેમ બફાવવાનું એમ જ બફાય, આમાં કદાચ ફાસે બફાઈ જાય આપણે, હા। પણ આની પોષક તત્વો બધા આમાં જળવાય રહે એટલે આપણે આ રીતે યુઝ કરીએ। એવું છે એમ ને? હા, એટલે વિડીયોમાં આપણે બતાવેલું જ છે। પણ આ બધા વિડીયો બધા નથી જોતા ને, વાંધો ઈ છે। એવું છે? હા। કમેન્ટ મારો અમે કયા વિડીયોમાં કીધું છે। ગોળીવાળા પણ હવે છે બિપિનભાઈ પોટલીવાળા। વાહ ભાઈ વાહ બિપિનભાઈ, પોટલીવાળા। પોટલીવાળા બફાયેલા કંદ પોટલી। આપણે હવે
સક્કરિયા બાફવાનું પ્રોસેસ કરવાની હોવાથી તપેલામાં પાણી મૂકી દીધું છે અને સક્કરિયાની પોટલી પછી આમાં આગળ મૂકીશું. નીતિનભાઈ, આ આપણે આ જે પોટલીની અંદર આપણે આ જે સક્કરિયા જે વીટા છે એ તો સફેદ કલરના છે અને મેં ઘણી અલગ ટાઈપના સક્કરિયા જોયા છે. શું છે આ? કેટલી ટાઈપના સક્કરિયા આવે? આ માર્કેટમાં બે ટાઈપના સક્કરિયા હતા, એક વ્હાઈટ હતા હા અને એક રેડ હતા. હા. ઉપરની છાલ લાલ કલરની, આની છાલ વ્હાઈટ કલર. પણ એમાં બે ડિફરન્સ, એ જે લાલ હોય ને સેજ ગળ્યા હોય વધારે, હા થોડાક ઓછા ગળ્યા હોય, એવું છે. હાઇબ્રિડ ટાઈપના. અને એ આપણે દેશી સક્કરિયા છે, આયરા હાઇબ્રિડ છે. હા અને બીજી વાત, હીરાઈ જે સક્કરિયા છે ને લાલ, એમાં રગ વધારે હોય, મતલબ કે એમાં પેલું રેસા વધારે હોય. એનો આપણે શીરો બનાવીએ ને હા તો કેવું થાય કે એની અંદર રેસા હોય ને એના હિસાબથી દાંતમાં ભરાય ને એવું બધું થાય, એટલે મજા ન આવે ખાવાની. એવું છે. આ સક્કરિયા જે છે એમાં આપણે એવા કોઈ રેસા હોતા જ નથી, એકદમ મસ્ત સક્કરિયું હોય, પ્લેન, બીજું કઈ આવે જ નહીં. તો આ સક્કરિયા ક્યાં ક્યાં વપરાય? એટલે આ સક્કરિયા જનરલી બધા વાપરતા વધારે, કેમ કે બાફીને ખાવામાં ઓલા વાપરે છે રેડ આવે એ. બાકી આ જનરલી શાકમાં ને બધી રેસીપીમાં જનરલી લોકો આ જ વાપરતા હોય. એવું છે એમને? અને આપણે રહી વાત ગળપણની, તેમાં આપણે થોડું શુગર એડ કરી દઈએ એડિશનલ, એટલે હાલે. એવું છે એમને? હા, એટલે બે ટાઈપના સક્કરિયા આવે એમને? મેં કીધું આમ કેમ થાય છે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આવું હોય, એક જ પ્રકારના માણસો અને એક જ પ્રકારની ખાવાની વસ્તુ ન હોય, અલગ અલગ પ્રકારની બધી વસ્તુ આવે છે અહીંયા. સક્કરિયા પાવડર થઈ જાય. બાલભાઈ, આ કોનો પાવડર કરવાનું ચાલુ કર્યું તમે? કાજુ કેમ કાજુનો પાવડર? આમાં કાંઈ આખા દાણા થોડા દેવા, એવું છે? પાવડર મિક્સ કરી અપ કરી નાખીએ. દેવાનું છે હાવ? આવું અચ્છા, હા હા હા, આની જેવું, બદામ જેવું. આની વારી છે, પણ પેલા આની વારી છે. આપણે હવે સક્કરિયાને મેશ કરવાનું ચાલુ કરી દીધું છે. એકદમ ચકાચક બફાઈ ગયા છે, બહુ બળ નથી કરવું પડતું. હા, રામથી મેશ થઈ જાય છે. સાંજે વાઇબ્રેટર નહીં મારવું પડે ને? નહીં નહીં, હવે નહીં જરૂર પડે. આમાં બહુ બળ જ નથી કરવું પડતું. હાવ બફાઈ ગયા. તો હવે આપણે જે ભકડીનું તાપ ઉપર ચડાવી ત્યારે જે બગડી જાય એના માટે સેફટી બનાવીએ છીએ. દારો લગાવીને એને આપણે સેફ કરીશું, નકર આ બકડીયાનો કલર એનો બની જાય, આખો ચેન્જ થઈ જાય. બકરિયા કરતા તો ઓલે સાફ કરવા તમારો કલર બદલી જાય બિપિનભાઈ. એ તો બદલી જાય, પણ બકડી એવું ને એવું આવું કાચ જેવું રહેવા દેવા તો આપણે આ કલર કરવો પડે છે. કેમ નથી કરવો? તો હવે આપણે સક્કરિયાનો શીરો બનાવવાનું ચાલુ કરીશું. બાફેલા સક્કરિયાનો માવો, હા બળ પડે છે હા, કેટલું? બહુ. આમાં વાઇબ્રેટર મારવું પડશે. દૂધ, બદામ, કાજુ, એલચી,
બિપિનભાઈ બોલો ને. આ સક્કરિયાનો મઠ્ઠો બનાવતો એવું લાગે છે. ના ના શીરો જ બનશે હમણાં. જો ને તમે દબા લપ કરી દઉં આ તો લિક્વિડ મઠ્ઠા જેવું લાગે છે. એમ સમજીને ખાઈ જાઓ. આજે તો ગમે એવું જ ખાવાનું છે, ઉપવાસ છે તો. જલેબી બાઈ, જલેબી બાઈ. તો આપણે આ વિડીયોમાં તમે જોઈ શકો છો જલેબી ભાઈ પાસે આવી ગયા છે. જ્યારે જ્યારે આપણે મીઠાઈ બને છે ત્યારે ત્યારે આપણે જલેબી ભાઈને બોલાવી લઈએ છીએ. જલેબી બાઈ, જલેબી બાઈ યા તેરા. કેસરે પણ કલર પીળો કરી નાખ્યો. યાર ખબર ન પડી, પહેલી વાર છે. હવે પહેલી વાર જ નાખો છો? આપણે આગળ નાખેલું છે. આપણે કોરું નાખી દેવી છે. આ વખતે આપણે દૂધમાં નાખીને નાખ્યું છે. દૂધનો કલર પીળો કેમ કરી નાખ્યો? દર્શક મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરો કે આ કેસર મેં દૂધમાં નાખ્યું તેનો કલર પીળો થઈ ગયો. બિપિનભાઈ પેંડા જેવું બનવા મળ્યું છે હવે. ગાડા ગાડા એકદમ ગાળના પેંડો નથી, આ શીરો. જોવામાં બધા ભાઈ બેન લાગે, જોવામાં બધા ભાઈ બેન લાગે પણ છે શીરો. ઓકે. ઈ સક્કરિયાનો અને ફરાળ માટે બેસ્ટ. મહાશિવરાત્રી રહી અને શેરાનું મોજ કરો ખાઈને. મને કેમ લાગે છે આજ તમે શિવરાત્રી રહ્યા છો રપારપ કિલિંગ કરી નાખશો. કેલિંગ કરવાનું છે ને રપાર. આજે તો આની ઉપર જ જીવવાનું છે આજનો દિવસ તો, સક્કરિયા ઉપર. દેવેનભાઈ બોલો. આ ભદભદવા મળ્યું છે. બધું પડ્યું છે. ગરમ ગરમ શીરો, કેવો શીરો? ગરમ ગરમ એની માથે સેવ. સેવ, ગરમ ગરમ શીરો એની માટે સેવ. પણ આમાં સેવ નથી નાખવાની, આમાં તો પાંદડા આવી જાય. પાનકર ઋતુ છે ને એટલે લીમડામાં. ગરમા ગરમ શીરો અને શીરા ઉપર પિસ્તા. ગરમા ગરમ શીરો ઉપર પિસ્તા. આપણો ગરમા ગરમ શીરો રેડી થઈ ગયો છે અને હવે આપણે એનું પાર્સલ પેકિંગ કરીએ છીએ. અને પછી આપણે નાના નાના બાળકો અને શ્રમજીવીઓને મોજ કરાવવા જઈશું. આજે આપણે અન્નદાનમ સ્ટોરી કિચનમાં સક્કરિયાનો શેરો બનાવ્યો અને આ શ્રમજીવીઓ અને બાળકોને પ્રેમથી મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જમાડ્યો. તો આ જ રીતે અમારો સપોર્ટ કરવા માટે અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરી બ્લોગને
લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો અને ઉત્સાહ વધારતા રહો.